Welcome back to my channel. So, in the last video, we had finally discussed the different types of micrometers that we can use for the measurement of length or diameter or any other length which can be measured with the help of a micrometer. And we had seen the different types of micrometers which you can see here: the inside micrometer, then the vernier. Then we had seen the depth micrometer, the differential screw micrometer, and finally we had seen the digital micrometer, out of which the digital micrometer has the maximum accuracy out of all of them. Because શું કામ કેમ કે એ જે એની અંદર જે તમારું જે ડિસ્પ્લે છે બરોબર, ઇટ ઇઝ ટોટલી ડિજિટલ, એટલે તમને ડિજિટલી તમને બતાવે કે કેટલી તમારી જે લેન્થ છે એ થઈ છે બરોબર. એટલે એ કામ કેવી રીતે કે તમે જ્યારે મૂવમેન્ટ કરો એની બરોબર, જ્યારે તમે એની આ થિમ્બલની મૂવમેન્ટ કરો તો એને મળતી આ એન્વિલ જે છે એ મૂવ થાય, અને એ એન્વિલની જે મૂવમેન્ટ છે બરોબર એને આની અંદર એક ડિજિટલ એન્કોડર હોય બરોબર, ઇલેક્ટ્રોનિક એન્કોડર હોય કે જે એની ટુ એન્ડ ફ્રો મૂવમેન્ટ છે એને ઇલેક્ટ્રોનિક પલ્સમાં કન્વર્ટ કરે, અને ઇલેક્ટ્રોનિક પલ્સની મદદથી એ આ ડિસ્પ્લે ઉપર તમને જે એકચ્યુઅલ જે જે મેઝરમેન્ટ છે એ તમને બતાવે બરોબર. So with the help of that, digital micrometer can be used for different measurements, and it is the most accurate micrometers of all of them. બરોબર, તો અહીંયા સુધી આપણે જોયું હતું. તો in case you have missed the last session or the last video, as always I'll put a tab of the same video in the during the last 20 seconds of this video on the left hand side of your screen, so you can check it out from there. બરોબર, તો આજે આપણે આગળ વધીએ. Next, we are going to see the next set of gauges or instruments or devices for length measurement, which is bore gauges. Out of them, the first one is a dial bore gauge. Right? So bore gauges basically used to see nana small bores, nana small holes જે હોય જેને આપણે boring basically માપવા માટે થાય કે boring જે process છે કોને કહેવાય? Whenever you widen or increase the diameter of an already drilled hole, એક એવો હોલ કે જેને આપણે ઓલરેડી ડ્રિલ કરેલો છે, બનાવેલો છે કોઈ પણ વર્કપીસમાં, એને આપણે જ્યારે મોટો કરીએ, when we widen it or when we expand the diameter of that particular hole, already drilled hole, that is called boring. બરોબર, તો આપણે નાના બોર્સ હોય એને મેજર કરવા માટે તમે બોર ગેજીસનો યુઝ કરો બરોબર. હવે there are different types of bore gauges that can be used for the same. બરોબર, હવે પણ હેમિસ્ફેરિકલ બોર ગેજ છે અને ડાયલ બોર ગેજ છે એ સૌથી કોમન છે ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ એન્ડ મેઝરમેન્ટ ઓફ સ્મોલ બોર્સ બરોબર. તે ડાયલ કે વર્નિયર બોર ગેજ છે એમાં એક ડાયરેક્ટલી આનું બેઝિક કામ શું કે ડાયલ અથવા આને બીજા વર્ડ્સમાં વર્નિયર બોર ગેજ પણ તમે કહી શકો. આ જે ગેજ છે ઇટ મેઝર્સ ધ બોર ડાયરેક્ટલી બરોબર, તે કાંઈ ઇનડાયરેક્ટ કાંઈ મૂવમેન્ટ થઈને પછી કાંઈ ઇનડાયરેક્ટલી કાંઈ મેઝરમેન્ટ કરીને તમારે નથી મેળવવાનું. ઇટ gives you the direct result of the bore બરોબર. આ બેઝિકલી કયા પ્રિન્સિપલમાં વર્ક કરતો? ઇટ વર્ક્સ ઓન ધ proven principle of two diametrically opposite measuring points, one fixed and another moving. બરોબર, બે મેઝરિંગ પોઈન્ટ્સ બનાવેલા હોય કે જેમાં એક છે એ તમારું ફિક્સ છે અને બીજું તમારું જે મેઝરિંગ પોઈન્ટ છે એ મૂવેબલ છે. સેમ એઝ ઇન ધ કેસ ઓફ વર્નિયર, માઇક્રોમીટર ઓર એની અધર ગેજીસ that we have seen so far. બધામાં તમે જુઓ, વર્નિયરમાં પણ જુઓ તો એક ફિક્સ જો છે અને અધર વન ઇઝ અ મૂવેબલ જો. તો આમાં પણ જે બંને જે મેઝરિંગ પોઈન્ટ થઈ ગયા તમારા જોસ છે, જોસ આર યોર મેઝરિંગ પોઈન્ટ્સ ઇન કેસ ઓફ વર્નિયર કેલિપર. તેમાં એનો પ્રિન્સિપલ છે એ પણ એ જ છે કે ટુ ડાયમેટ્રિકલી ઓપોઝડ મેઝરિંગ પોઈન્ટ્સ, વન ઇઝ ફિક્સ્ડ એન્ડ ધી અધર વન ઇઝ મૂવિંગ બરોબર. આ કેસમાં બેઝિકલી તમે આપેલું શું કે આ તમારી ફિક્સ્ડ હેડ છે તમારો, જો તમે ફિક્સ્ડ હેડ બતાવેલો છે કે જે આ તમારો ફિક્સ મેઝરિંગ પોઈન્ટ છે, આ છે તમારો મૂવેબલ મેઝરિંગ પોઈન્ટ કે જેની મૂવમેન્ટ ટુ એન્ડ ફ્રો થશે ડિપેન્ડિંગ અપોન ધ સાઇઝ ઓફ ધ બોર બરોબર. આની મૂવમેન્ટ થશે એટલે એની સાથે તમે જો તો એક સ્પ્રિંગ લોડેડ લીવર તમને આપેલો છે. આ સ્પ્રિંગ લોડેડ લીવર તમને એની સાથે અટેચ કરો છો, એની મૂવમેન્ટથી સ્પ્રિંગ લોડેડ લીવરની મૂવમેન્ટ થશે, જેની આગળ પછી આ પુશ રોડ છે એની મૂવમેન્ટ થશે, અને પુશ રોડની મદદથી આ ડાયલ ઇન્ડિકેટર ઉપર જે આ ડાયલ છે એની આ પોઇન્ટરની મૂવમેન્ટ થશે અને તમને એક્ઝેક્ટ જે છે એ તમને બતાવશે. આ હોલ્ડરનો યુઝ તમારે કરવાનો છે આ ગેજને હોલ્ડ કરવા માટે બરોબર. આ તમારી ટ્યુબ છે કે જેની અંદર તમને પુશ રોડ તમને ઇન્સર્ટ કરેલો હોય
અને પ્રોટેક્ટ કરેલો હોય એને, બરોબર. તો આવી રીતે તમારે બેઝિક જે છે એ ડાયલ ઇન્ડિકેટરનો ઉપયોગ, ડાયલ બોર ગેજનો તમે યુઝ કરી શકો, બરોબર. આ બોર ગેજની મુવમેન્ટ છે, એક્યુરસી છે એ 0.001 mm જેટલી છે, બરોબર. અને નોર્મલી આ ટાઈપનો ગેજ છે એ ડાયમેન્શનલ વેરિએશન મેજર કરવા માટે યુઝ થાય, બરોબર. અને કેમાં કે એક એક્સટ્રુડર બેરલ છે કે એક ઇન્જેક્શન મોલ્ડિંગ વાળો બેરલ છે, બરોબર. એની અંદર જે અંદરનો જે બોર છે, જે હોલ છે, એમાં કઈ ઇરેગ્યુલારિટીઝ હોય કે ડાયમેન્શનનો કઈ વેરિએશન હોય તો એને મેજર કરવા માટે તમે આનો યુઝ કરો, બરોબર. ડાયલ બોર ગેજનો મોટો જે એડવાન્ટેજ છે એ છે તમને રેપિડ આન્સર, એક્યુરેટ અને રેપિડ ચેકિંગ, કે ભાઈ કોઈ પણ જગ્યાએ તમારે ડાયમેન્શન વેરિએશન તમારે ચેક કરવું હોય તો એનું રિઝલ્ટ તમને એક તો એક્યુરેટ આપે ને ખૂબ જ ઝડપથી આપે, ખૂબ રેપિડલી આપે. એટલા માટે તમારો ટાઈમ જે છે ઘણો બધો બચી જાય, બરોબર. તો નેક્સ્ટમાં જઈએ આવે. નેક્સ્ટ છે તમારું હેમિસ્ફેરિકલ બોર ગેજ. તો ડાયલ બોર ગેજ અને હેમિસ્ફેરિકલ બોર ગેજ બંને સૌથી કોમન ગેજીસ હતા કે જેનો ઉપયોગ તમે ઇન્ડસ્ટ્રીમાં કરી શકો ફોર મેઝરિંગ અ વેરિએશન ઓર મેઝરિંગ ધ સ્મોલર બોર્ડ્સ, બરોબર. તો આમાં તમે જો હેમિસ્ફેરિકલ શું કામ કહેવામાં આવે છે કે નીચે જો તમને ઓલામાં તમને બે મેઝરિંગ પોઈન્ટ આપેલા હતા, એક ફિક્સ અને એક મૂવેબલ. આમાં તમને બે મેઝરિંગ હેમિસ્ફિયર આપેલા છે, એક આ ને એક આ. એ બંને મેઝરિંગ હેમિસ્ફિયર છે, બરોબર. હવે આર્મની અંદર જે છે તમારું, બરોબર, એમાં એક વેજ શેપ મેમ્બર તમને આપેલો હોય. આ તમારો વેજ શેપ મેમ્બર છે, આ જે તમને બતાય છે, બરોબર, કે જે આની જે સ્પિન્ડલ છે એની સાથે કનેક્ટેડ હોય ડાયરેક્ટલી, બરોબર. અને સ્ક્રૂ હેડ જે છે એને તમે અપ એન્ડ ડાઉન મુવમેન્ટ, રોટેશનલ મુવમેન્ટ કરો તેની આ વેજ સ્પિન્ડલની મદદથી વેજ જે છે એ ઉપર નીચે મુવમેન્ટ કરે, બરોબર. હવે આ વેજની અપ એન્ડ ડાઉન મુવમેન્ટ થાય એના કારણે હેમિસ્ફેરિકલ એન્ડ્સ જે છે બંને, બરોબર, એ એક્સપાન્ડ અથવા કોન્ટ્રાક્ટ થઈ શકે, બરોબર. જેમાં તમે સ્ક્રૂ હેડની સપોઝ તમે મુવમેન્ટ કરો રોટેશન એક પર્ટિક્યુલર ડિરેક્શનમાં, તો સ્પિન્ડલની મુવમેન્ટ અપવર્ડ ડિરેક્શનમાં થાય. એની સાથે આ વેજ કનેક્ટેડ છે એટલે વેજ પણ it moves in the upward direction, and because of that the measuring hemispheres close in. હવે તમે ઓપોઝિટ ડિરેક્શનમાં તમે મુવમેન્ટ કરો તો સ્પિન્ડલની મુવમેન્ટ છે નીચેની બાજુ થાય, વેજ જે છે એ નીચેની બાજુ મુવમેન્ટ કરે અને એના કારણે ધ મેઝરિંગ હેમિસ્ફિયર્સ એક્સપાન્ડ, બરોબર, એ રીતે થાય. હવે આની તમે એડજસ્ટ કરીને તમારે જે બોરની સાઇઝ છે એ પ્રમાણે તમારે બંને મેઝરિંગ હેમિસ્ફિયર્સને સેટ કરવાના, બરોબર. પછી એનીમાંથી તમારે બહાર કાઢી લેવાનું. પછી તમારે બીજા કોઈ પણ જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની મદદથી તમને હેમિસ્ફિયર્સની જે લેન્થ છે અથવા એક્સપાન્શન છે એની મદદથી તમને એની બેઝિક જે ડાયમેન્શન છે તમને એનો આન્સર મળી શકે. તો આ એક ટાઈપનું તમે કહી શકો કે ડાયરેક્ટ મેઝરમેન્ટ નથી, ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ છે, કે તમારે સૌથી પહેલા તો સેટ કરી લેવાનો તમારો હેમિસ્ફિયર્સને, પછી તમારે એ સેટ હેમિસ્ફિયરની જે પોઝિશન છે એને યુઝ કરીને તમારે બીજા એક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થઈને એનો આન્સર મેળવી લેવાનો, બરોબર. હવે આ ટાઈપના બોર ગેજીસ છે હેમિસ્ફેરિકલ બોર ગેજ, એ તમને 4 સાઇઝમાં જોવા મળે, 3 mm થી 12 mm ડાયામીટરના બોર માટે, બરોબર. એવા ઈ રેન્જમાં 4 સાઇઝમાં તમને હેમિસ્ફેરિકલ બોર ગેજીસ જોવા મળે, બરોબર. નેક્સ્ટ છે તમારો ટેલિસ્કોપિક ગેજ, બરોબર. તો આ એક ટેલિસ્કોપિક ગેજ છે, એ પણ હેમિસ્ફેરિકલ બોર ગેજની જેમ એક ઇનડાયરેક્ટ મેઝરિંગ ડિવાઇસ છે કે તેમાં તમારે જે આ જે સ્પેરિકલ એન્ડ્સ છે બંને, બરોબર, એની મુવમેન્ટ કરાવવાની, બરોબર. આ હેન્ડલ અને લોકિંગ સ્ક્રૂની મદદથી. આમાં પણ લોકિંગ સ્ક્રૂની મુવમેન્ટ કરો એટલે સ્પિન્ડલની અપ એન્ડ ડાઉન મુવમેન્ટ થાય. ટેલિસ્કોપિક રોડ્સ, એની સાથે ટેલિસ્કોપિક રોડ્સ છે એની પણ અપ એન્ડ ડાઉન મુવમેન્ટ થાય, બરોબર. હવે આમાં એક હેન્ડલનો એક છેડો છે, બરોબર, એ આ ટ્યુબ સાથે કનેક્ટ છે કે જેની અંદર તમારો ટેલિસ્કોપિક રોડ છે એ બંને સ્લાઇડ થતા હોય અંદર બહાર, બરોબર. અને આ ટેલિસ્કોપિક રોડ્સ છે બંનેના જે કોન્ટેક્ટ પોઈન્ટ એ બંને સ્ફેરિકલ શેપના હોય, બરોબર. હવે આ ટેલિસ્કોપિક રોડ્સ છે એ ઇન્ટરનલ સ્પ્રિંગથી ફોર્સ કરેલા હોય, બરોબર. કે તમે સપોઝ તમે ગેજને લ્યો પછી જે બંને ટેલિસ્કોપિક રોડ્સ છે એને તમે પ્રેસ કરો તો દબાઈ જાય ખરા, બરોબર. પણ આફ્ટર યુ રિલીઝ ધેમ દે કમ બેક ટુ ધ ઓરિજિનલ પોઝિશન, કેમ કે અંદર એક ઇન્ટરનલ સ્પ્રિંગ મૂકેલી હોય. તમે જેવું એને ફોર્સ તમે દબાવેલું છે એ તમે દબાણનું જે પ્રેશર ફોર્સ તમે હટાવી દો એટલે પાછી પોતાની ઓરિજિનલ પોઝિશનમાં આવી જાય સ્પ્રિંગ એક્શનના કારણે, બરોબર. તો હવે તમારે કરવાનું કઈ રીતે કે હવે ભલે સ્પ્રિંગ એક્શનથી પાછા જઈ શકે, બરોબર, તો પણ એને આ જે સ્ફેરિકલ રોડ છે કે ટેલિસ્કોપિક રોડ છે એની પોઝિશન લોક કરવા માટે તમે લોકિંગ સ્ક્રૂનો યુઝ કરી શકો. કે સપોઝ તમારે જે કંઈ પણ સપોઝ આવી રીતે તમારું એક વર્ક પીસ છે તેનો તમારે ઇન્ટરનલ બોર તમારે માપવાનો છે, બરોબર. તો તમે શું કરો કે આને પહેલા ઇન્સર્ટ કરશો એટલે આ જે
ટોટલ અંદરની બોર છે એ આ બંને ટેલિસ્કોપિક રોડ્સને ઓબ્સ્ટ્રક્ટ કરશે, કેમ કે લેન્થ એની લાંબી છે. એટલે તમે શું કરશો કે પહેલા બંને ટેલિસ્કોપિક રોડ્સને પ્રેસ કરશો, અંદર ઇન્સર્ટ કરશો બોર્ડની અંદર, પછી એને રિમૂવ કરી દેશો. તમારા હાથમાં ફોર્સ રિમૂવ કરી દેશો એટલે બંને જે છે સ્ફેરિકલ એન્ડ્સ, બરોબર, ટેલિસ્કોપિક રોડ્સના એ આ બોરની બંને ઇન્ટરનલ વોલ સાથે અડી જશે, બરોબર, બંનેના કોન્ટેક્ટમાં આવી જશે. પછી તમે શું કરશો, કોન્ટેક્ટમાં આવી ગયો એટલે તમે લોકિંગ સ્ક્રૂની મદદથી તમે આ જે બંને ટેલિસ્કોપિક રોડ્સ છે એની પોઝિશન તમે લોક કરી નાખશો, બરોબર. એટલે પછી તમે લોકિંગ સ્ક્રૂથી લોક કરી નાખ્યું પછી તમે આ બંને ટેલિસ્કોપિક રોડ્સ મૂવ નહીં થઈ શકે, નહીં અંદર નહીં બહાર, એ લોક થઈ ગયા બંને. પછી તમે એને બહાર કાઢી નાખો, તમને પોઝિશન મળી ગઈ બંનેની. એટલે પછી તમે કોઈ પણ બીજો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, પછી વર્નિયર કેલિપર હોય કે માઇક્રોમીટર હોય, એનો ઉપયોગ કરીને તમે આ જે બંને ટેલિસ્કોપિક રોડ્સની જે ટોટલ લેન્થ છે એ તમે મેઝર કરીને તમે ઇન્ટરનલ જે બોર છે એની સાઇઝ તમે મેળવી શકો, બરોબર. તો આ રીતે તમારું ટેલિસ્કોપિક ગેજ છે એ એક ઇનડાયરેક્ટ મેઝરિંગ ડિવાઇસ થઈ ગયું. હવે આનો બેઝિક ટેલિસ્કોપિક ગેજનો ઉપયોગ છે શેની માટે થાય કે કોઈ પણ સિલિન્ડરનો ઇન્ટરનલ ડાયામીટર ચેક કરવા માટે, જે કે ઇન કેસ જો ઇન્ટરનલ જે આઈસી એન્જિન જે છે તમારું જે છે તમારું એન્જિન કોઈ પણ વ્હીકલનું, એમાં સિલિન્ડરની અંદર જે પિસ્ટન જે છે, બરોબર, એ એક્સટેન્ડ થતું હોય કે રિટ્રેક્ટ થતું હોય કે ઘસાતું હોય, તેની માટે સિલિન્ડરનો જે ઇન્ટરનલ ડાયામીટર છે એ પ્રોપર છે કે નહીં, કે કઈ વેરિએશન આવી ગયું છે કે નહીં, એ ચેક કરવા માટે તમે આનો યુઝ કરી શકો, બરોબર. તો આ તમારો ટેલિસ્કોપિક ગેજ થયો. નેક્સ્ટ આવે છે તમારા સ્લિપ ગેજીસ, બરોબર. બોર ગેજીસ આપણે જોઈ લીધા, હવે આપણે સ્લિપ ગેજીસ જોઈએ. તો સ્લિપ ગેજીસને બીજા વર્ડ્સમાં તમે ગેજ બ્લોક્સ પણ કહી શકો. આનો યુઝ બેઝિકલી રેફરન્સ સ્ટાન્ડર્ડ તરીકે થાય, બરોબર, કે કોઈ પણ એક પર્ટિક્યુલર લેન્થનો યુનિટ છે, બરોબર, એના ડાયમેન્શનને પ્રાઇમરી સ્ટાન્ડર્ડથી લઈને એક ગેજ બ્લોક્સમાં ટ્રાન્સફર કરવા માટે કે જે ઓછી એક્યુરેસી વાળા છે, એની માટે તમે આનો યુઝ કરો, બરોબર. હવે આ જે સ્લિપ ગેજ છે એ યુનિવર્સલી એક્સેપ્ટેડ એન્ડ સ્ટાન્ડર્ડ છે ઇન્ડસ્ટ્રી માટેના, બરોબર. એટલે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં તમે જાઓ થ્રુ આઉટ ધ વર્લ્ડ, તો ત્યાં આગળ સ્લિપ ગેજ તમે સપોઝ યુઝ કરો તો કોઈ કાંઈ ઓબ્જેક્શન ન લે, કે સ્લિપ ગેજ છે એ બધે હાઈલી વેરીફાઈડ, હાઈલી ટેસ્ટેડ અને ટોટલી એક્સેપ્ટેડ એન્ડ સ્ટાન્ડર્ડ છે લેન્થ માટેના, બરોબર. હવે તમે ફિગરમાં બતાવ્યું છે કે આવી રીતે સ્લિપ ગેજ જે છે એ એક રેક્ટેન્ગ્યુલર બ્લોક હોય કે જે ખૂબ જ હાઈ ગ્રેડ હાર્ડન સ્ટીલનો બનેલો હોય. સ્લિપ ગેજીસ આર મેડ અપ ઓફ વેરી હાઈ ગ્રેડ હાર્ડન સ્ટીલ્સ, બરોબર, કે જેની બંને ઓપોઝિટ ફેસીસ છે એ એક ડિફાઇન ડિસ્ટન્સ એટલું હોય કે આ જે તમને ડાયમેન્શન LW અને D જે આપેલા છે એ બંને એ ત્રણેય ડાયમેન્શન હંમેશા ફિક્સ્ડ હોય, કોઈ પણ રેન્ડમ ડાયમેન્શન ન આપેલો હોય, તે ઓલવેઝ ફિક્સ્ડ, બરોબર. સ્લિપ ગેજીસ છે જેનું ક્રોસ સેક્શન W/L નું કરીએ આપણે, બરોબર, W/L નું તો 9/30 નું હોય, બરોબર. અને એની સાઇઝ છે એ આ D ની સાઇઝ 10 mm સુધી હોઈ શકે અને 9/35 વાળા હોય, બરોબર. તો એનો યુઝ તમે લાર્જર સાઇઝ માટે તમે લેન્થ માટે કરી શકો, બરોબર. આ બ્લોક્સ છે એ એવી રીતે હાર્ડન કરેલા હોય જેનું મટીરિયલ છે એ કે જેનાથી વેરિંગ છે કે ઘસારો છે કે પછી બીજા કોઈ જાતનું કાંઈ કહેવાય ને કે આઉટસાઇડ કાંઈ ઇન્ફ્લુઅન્સ આવે કે જેના કારણે તમારું સ્લિપ ગેજ છે એ ફેલ થઈ શકે, એ ન થાય. અને એવા કેરફુલી સ્ટેબિલાઇઝ કરેલા હોય બધા સ્લિપ ગેજીસને, બરોબર, કે એ કોઈ પણ સાઇઝ કે શેપ ન હોય, એમાં કાંઈ એની સાથે એને કાંઈ ફેર ન પડે, એ પ્રોપરલી જ કામ કરે. કોઈ પણ બે અલગ અલગ સાઇઝના તમે સ્લિપ ગેજ લઈ લો તો પણ એ સેમ રીતે કામ કરશે, એના પ્રોસેસમાં કાંઈ વેરિએશન આવશે નહીં. તો પછી આને આ જે બની ગયા પછી આને હીટિંગ અને કુલિંગથી સ્ટેબિલાઇઝ કરવામાં આવે કે જેના કારણે એની અંદર જે હાર્ડનિંગના સ્ટ્રેસ થઈ ગયા હોય, તમે હાર્ડન કરો કોઈ પણ મટીરિયલને તો એની અંદર એના કારણે એની અંદર થોડા ઘણા સ્ટ્રેસીસ રહી જતા હોય, તો એ સ્ટ્રેસ કાઢવા માટે તમે એને રેપિડલી હીટ અને કુલ કહેવાય ને કે સાયમલ્ટેનિયસલી કરતા રહ્યો કોન્સ્ટન્ટલી, એક પછી એક, જેના કારણે એ જે સ્ટ્રેસીસ છે એ નીકળી જાય એની અંદરથી. પછી હાર્ડન કર્યા પછી એને કેરફુલી તમે ફિનિશ કરો હાઈ ગ્રેડ લેપિંગની મદદથી. લેપિંગ છે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સુપર ફિનિશિંગ પ્રોસેસ કે જેનો યુઝ છે એકવાર તમારો પ્રોસેસ તમારો વર્કપીસ તૈયાર થઈ ગયો પછી એની આઉટર સરફેસ છે એને સ્મૂથ કરવા માટે તમે એનો યુઝ કરો. તો એની માટે આને હાર્ડન કર્યા પછી તમે એને ફિનિશિંગ કરો બહુ હાઈ ગ્રેડ લેપિંગથી કે જેના કારણે તમને ખૂબ જ આમ કહેવાય ને કે હાઈ ડિગ્રીની ફિનિશ ફ્લેટનેસ અને એક્યુરેસી તમને મળી શકે એની અંદર, બરોબર. ઓપોઝિટ્સ જે ફેસીસ છે બંનેના એ કોઈ પણ ગેજ બ્લોક કે સ્લિપ ગેજના, બરોબર, એની ઉપર એટલી હાઈ ડિગ્રીની સરફેસ ફિનિશ હોય કે જ્યારે બંને બ્લોકને તમે એકબીજા સાથે પ્રેસ કરો અને થોડું ઘણું ટ્વિસ્ટ કરો
તો એકબીજા સાથે રિંગ થઈ જાય, કે અટેચ થઈ જાય એકબીજા સાથે, બરોબર. એવી સરફેસ ફિનિશ એની પરફેક્ટ કરી કે અને હાઈ ડિગ્રીની કરેલી હોય કે જ્યારે પણ તમે કોઈ પણ બે સ્લિપ ગેજ તમે લ્યો અને બંનેને તમે અટેચ કરો, બરોબર, અને બંને બ્લોક્સને એકબીજા સાથે ખૂબ જ જોરથી પ્રેસ કરો, બરોબર, અને પછી તમે ટ્વિસ્ટ કરો તો બંને જે સ્લિપ ગેજ છે એકબીજા સાથે રિંગ થઈ જાય, અથવા તો સ્ટિક થઈ જાય એકબીજા સાથે, ફોર્મલી એકબીજા સાથે સ્ટિક થઈ જાય, અટેચ થઈ જાય, બરોબર. ને આવી રીતે તમે રિંગિંગ કરીને તમે બંનેનો આ સ્લિપ ગેજનો યુઝ કરો લેન્થ માપવા માટે. હવે સ્લિપ ગેજ છે એની એક્યુરસી પ્રમાણે 3 અલગ અલગ સ્લિપ ઓલામાં કહેવાય ને કે ડિવાઈડ કરવામાં આવે, ક્લાસિફાય કરી શકો તમે. AA ગ્રેડ છે તો એ માસ્ટર સ્લિપ ગેજ હોય, એ છે તો એ રેફરન્સ ફેસ માટે હોય, ને બી જે છે એ વર્કિંગ સ્લિપ ગેજીસ માટે હોય, બરોબર. હવે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે છે IS 2984 1966 એ પ્રમાણે સ્લિપ ગેજીસને તમે કઈ રીતે ક્લાસિફાય કરી શકો તો એ તમને નીચે આપેલું છે. પહેલું છે રેફરન્સ ગ્રેડ. એનો યુઝ છે એ જે સ્લિપ ગેજીસના મેન્યુફેક્ચરર્સ છે કે જે સ્લિપ ગેજીસ જે કંપનીઝ બનાવતી હોય એનો આ રેફરન્સ ગ્રેડનો યુઝ કરે સ્ટાન્ડર્ડ તરીકે, બરાબર, બનાવવા માટે. બીજું છે કેલિબ્રેશન ગ્રેડ, કે આ ટાઈપના સ્લિપ ગેજીસ છે કેલિબ્રેશન ગ્રેડના, એ ક્યારે યુઝ થાય કે જ્યારે તમારે નોર્મલ એન્જિનિયરિંગ પ્રેક્ટિસમાં તમે ખૂબ જ હાઈ લેવલની તમારે એક્યુરસી જોતી હોય ત્યારે તમે આ કેલિબ્રેશન ગ્રેડનો યુઝ કરો. અને મોટાભાગે આ ટાઈપના ગેજીસ છે એ એક કમ્પેરેટર સાથે યુઝ કરો તમે, કે જેના કારણે જેની મદદથી તમે બીજા સ્લિપ ગેજીસને કેલિબ્રેટ કરી શકો કે ભાઈ પ્રોપર એ તમને જે ડાયમેન્શન બતાવવા જોઈએ એ પ્રોપરલી બતાવે છે કે નહીં. ત્રીજું છે ગ્રેડ 00. આ ટાઈપના સ્લિપ ગેજીસ છે એ સ્ટાન્ડર્ડ રૂમમાં મૂકવામાં આવે અને દે આર યુઝ ફોર ધ હાઈએસ્ટ પ્રિસિશન વર્ક. જેમ કે ગ્રેડ 1 અને 2 ના જે લોઅર ગ્રેડ વાળા જે સ્લિપ ગેજીસ છે એને ચેક કરવા માટે તમે આનો યુઝ કરો. ફોર્થ છે ગ્રેડ 0. આ ટાઈપના સ્લિપ ગેજીસ છે એ જોબ્સના ઇન્સ્પેક્શન માટે ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાં જ્યાં આગળ તમારે ખૂબ જ હાઈ પ્રેસિશન ને એક્યુરેસીની જરૂર હોય ત્યાં આગળ તમે એનો યુઝ કરો. પાંચમું છે ગ્રેડ 1. આ ટાઈપના સ્લિપ ગેજીસ છે એ જનરલ પર્પઝ મેન્યુફેક્ચરિંગ માટે યુઝ થાય, રફ યુઝ થાય આનો, બરોબર. જેમ કે ટૂલ્સ છે, ગેજીસ છે અને કોમ્પાઉન્ડ પ્રોડક્શન છે તેમાં તમે આનો યુઝ જનરલ પર્પઝ માટે તમે કરી શકો ગ્રેડ 1 નો. અને લાસ્ટ છે ગ્રેડ 2 તમારું. આ ટાઈપના સ્લિપ ગેજીસ છે એ રફ સેટિંગ પર્પઝીસ માટે અને કમ્પોનન્ટ્સ કે જેની ખૂબ જ બહુ વાઇડ ટોલરન્સીસ હોય કે જેમાં જે ડાયમેન્શનમાં જે ફ્રીનેસ જે કહેવાય ને ફ્રી વિલ છે અથવા તો છૂટછાટ છે ડાયમેન્શનમાં એ ખૂબ જ વધારે હોય એને માપવા માટે તમે આનો યુઝ કરો. ખૂબ જ રફલી આ ટાઈપના ગ્રેડ જે છે સ્લિપ ગેજીસના એના યુઝ થાય, બરોબર, એટલે બહુ જલ્દી ખસાય છે. બીજા વર્ડમાં તમે એને વર્કશોપ ગ્રેડ પણ કહી શકો. અને આ ટાઈપના સ્લિપ ગેજીસ છે એ જનરલી સેટ્સમાં અવેલેબલ હોય. પીસ જે એ કોઈ પણ એક પીસમાં કેટલા એક્ઝેક્ટ નંબર જે છે સ્લિપ ગેજના, બરોબર, એ મેન્યુફેક્ચરર ટુ મેન્યુફેક્ચરર ચેન્જ થઈ શકે કે ભાઈ કોઈ પણ બીજા એક મેન્યુફેક્ચર પાસે તમે એક સેટ લ્યો, બરોબર, તો એમાં સપોઝ 30 હોય, બીજા પાસે તમે લ્યો તો એમાં કદાચ 34 હોય, સેમ ગ્રેડ ના હોય તોય તે, બરોબર. તો એ કંપની ટુ કંપની ચેન્જ થાય કે એક સેટમાં કેટલા સ્લિપ ગેજીસ આવે, બરોબર. હવે 45 અથવા 87 પીસીસ છે, બરોબર, એ એના બે સેટ છે એ જનરલી યુઝ થતા હોય છે. હવે સ્લિપ ગેજીસ છે એ તમે બહુ યુઝ કરો તો એ એનો વેરિંગ થોડું ઘણું તો આવી શકે, ભલે સરફેસ ફિનિશ સારી છે એની, ખૂબ જ હાઈ ડિગ્રીની સરફેસ ફિનિશ હોય પણ તો પણ થોડું ઘણું તો વેરિંગ એમાં આવે છે, બરોબર. એટલે એના માટે આ ટાઈપના સ્લિપ ગેજ જેટલા સ્લિપ ગેજ છે બધાને તમારે પીરિયોડિકલી ચેક કરતા રહેવા પડે અગેન્સ્ટ સ્ટાન્ડર્ડ ગેજ બ્લોક્સ અથવા તો બીજા કોઈ પ્રિસાઇઝ મેઝરિંગ સ્ટાન્ડર્ડ તમારી પાસે હોય સ્લિપ ગેજ કરતા, તેની સાથે તમારે આને કમ્પેર કરીને કોન્સ્ટન્ટલી ચેક કરતા રહેવા પડે સ્લિપ ગેજ કે ભાઈ વેરિંગ બહુ નથી આવી ગયું ને, કેમ કે બહુ વેરિંગ આવી ગયું તો એના કારણે તમે પછી યુઝ કરો તો એના કારણે તમને ખોટા ડાયમેન્શન આપી શકે, બરોબર. હવે સ્લિપ ગેજનું મેન્યુફેક્ચરિંગ જો આપણે કરવું હોય તો કઈ રીતે કરી શકીએ, તો સૌથી પહેલું જે છે સ્ટેપ એ છે સ્લિપ ગેજની એપ્રોક્સિમેટ સાઇઝ છે એ પ્રિલિમિનરી ઓપરેશન સાથે પ્રિલિમિનરી ઓપરેશન્સ કરીને તમે નક્કી કરો. સેકન્ડ સ્ટેપ છે કે બ્લોકને જે બન્યા છે એને હાર્ડન કરો અને એક સ્પેશિયલ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસની યુઝ કરીને તમે એને વેર રેઝિસ્ટન્ટ બનાવો કે જેના કારણે કે ઘસારો કે વેરિંગ ન થાય એની ઉપર. ત્રીજું છે બ્લોક જે છે એ થ્રુઆઉટ એની આખી લાઈફમાં પૂરેપૂરા સ્ટેબિલાઇઝ રહે થ્રુઆઉટ, એના માટે તમે સીઝનિંગ પ્રોસેસ કરો એની ઉપર. ફોર્થ સ્ટેપ છે કે તમે જે રિક્વાયર્ડ ડાયમેન્શન છે એને એપ્રોક્સિમેટ મેળવો એક ફાઇનલ ગ્રાઇન્ડિંગ પ્રોસેસની મદદથી. પાંચમો સ્ટેપ છે કે લેપિંગ ઓપરેશન તમે કરો કે જેને કારણે તમે સ્લિપ ગેજીસની એક્ઝેક્ટ સાઇઝ જે તમારે જોઈએ છે એ તમને મળે. અને છઠ્ઠું છે કે ગ્રાઇન્ડ માસ્ટર જે સેટ છે એની સાથે તમે જે મેન્યુફેક્ચર્ડ સેટ છે સ્લિપ ગેજનો એને તમે કમ્પેર કરો કે પ્રોપર છે કે નહીં, બરોબર. નેક્સ્ટ છે તમારા સ્લિપ ગેજીસના એક્સેસરીઝ, બરોબર.
તો હવે સ્લિપ ગેજીસ છે એ એક્સેસરીઝ વગર પણ તમે એનો યુઝ કરી શકો કોઈ પણ લેન્થમાં આવવા માટે. પણ ઘણીવાર છે એ એવું બનતું હોય કે સ્લિપ ગેજીસનો તમારે બહુ કહેવાય ને કે એપ્લિકેશન તમારે એક્સટેન્ડ કરવાની જરૂર પડે, કે તમે જે યુઝ કરો છો એની કરતાં તમારે એક એક્સટેન્ડેડ તમારે યુઝ તમારે જોતો હોય સ્લિપ ગેજીસનો, તેની માટે તમે એની સાથે તમે એક્સેસરીઝ સ્લિપ ગેજીસ સાથે તમે યુઝ કરી શકો. તો એક્સેસરીઝ કઈ હોય તો સૌથી પહેલું છે મેઝરિંગ જો. હવે મેઝરિંગ જો છે એ 2 ટાઈપની ડિઝાઇન્સમાં અવેલેબલ છે, કે જે ઇન્ટરનલ અને એક્સટર્નલ ફીચર્સ, બરોબર, કોઈ પણ પગ પીસના એની માટે તમે એનો યુઝ કરી શકો. સેકન્ડ ઇઝ ધ સ્ક્રાઇબર એન્ડ સેન્ટર પોઈન્ટ. અને આ ટાઈપના છે આ ટાઈપની જે એક્સેસરી છે એ યુઝ્યુઅલી માર્કિંગ કરવા માટે તમે એનો યુઝ કરો. અને થર્ડ છે હોલ્ડર એન્ડ બેઝ. હોલ્ડર છે એ બેઝિકલી એ ખાલી હોલ્ડિંગ ડિવાઇસ છે કે જે એક પર્ટિક્યુલર કોમ્બિનેશન તમે જો સ્લિપ ગેજીસનું બનાવ્યું હોય રિંગિંગ કરીને તેને એ હોલ્ડ કરી રાખે. બેઝ જે છે એ હોલ્ડરને એની ઉપર માઉન્ટ કરવા માટે બનાવેલું હોય, કે જેના કારણે તમે એની ઉપર માઉન્ટ કરો તે પછી એ હોલ્ડર છે પોતાની જગ્યા ઉપર એને કંઈ શોક કે કંઈ વાઇબ્રેશન આવે તેને કારણે કંઈ એની પોઝિશનમાં કંઈ ચેન્જ ન આવે, બરોબર. આ બંને જે છે હોલ્ડર ને બેઝ એ ખૂબ જ રોબસ્ટ કન્સ્ટ્રક્શન એટલે કે ખૂબ જ ટફ બનાવેલા હોય અને એવી રીતે ડિઝાઇન કરેલા હોય કે એ કોઈ પણ મોટામાં મોટી સાઇઝનું તો તમે જો હોલ્ડર મૂકો બેઝ ઉપર તો પણ એ પૂરેપૂરું બેઝ જે છે એ સ્ટેબલ રહે, એ ટાઈપનું બેઝ તમારું બનાવેલું હોય, બરોબર. નેક્સ્ટ છે તમારું ગેજ બ્લોક માટેનું મટીરિયલ. તમે મટીરિયલ કેવું યુઝ કરી શકો, બરોબર. તો સૌથી પહેલી આપણે જાણવું પડે કે ગેજ બ્લોક બનાવવા માટે આપણે જે મટીરિયલ જોતું છે એની રિક્વાયરમેન્ટ શું છે. તો એ મટીરિયલ જે છે તમે યુઝ કરો, તમારે વેરિએશન્સ તમને ખૂબ જ સારી એવી જોઈએ, સાઇઝની સ્ટેબિલિટી સારી એવી જોઈએ, અને જે ફાઇન સરફેસ ફિનિશની તમારે જે ઓપરેશન્સ તમે કરવાના છે એને એ સહન કરી શકે, બરોબર. ધ એબિલિટી ટુ ટેક ઓર ટોલરેટ ધી હાઈ ગ્રેડ સરફેસ ફિનિશ ઓપરેશન્સ, બરોબર. તો એ માટે ઘણા બધા મટીરિયલ છે એ ગેજીસ માટે યુઝ થાય છે, જેમ કે ટૂલ સ્ટીલ, ક્રોમ પ્લેટેડ સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, ટંગસ્ટન કાર્બાઇડ, ક્રોમ કાર્બાઇડ અને સર્વેટ, બરોબર. આમાં ઘણા મટીરિયલ છે યુ ગેજમાં યુઝ થાય. પણ સૌથી જે ઇન્ટરેસ્ટિંગ ને છે જે ખૂબ જ કહેવાય રોમાંચક જે મટીરિયલ્સ છે એ છે ટંગસ્ટન કાર્બાઇડ, ક્રોમ કાર્બાઇડ અને સર્વેટ. હવે મટીરિયલ ઉપર ડિપેન્ડ થતા તમે મટીરિયલ ઉપર ડિપેન્ડિંગ ઓન ધ મટીરિયલ તમે જે સ્લિપ ગેજીસ તમે બનાવો છો એની માટે તમારે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ તમારે સિલેક્ટ કરવી પડે કે કેવું મટીરિયલ તમે યુઝ કર્યું છે, બરોબર, કે જેના કારણે તમને જે સાઇઝ સ્ટેબિલિટી છે અને ડિગ્રી ઓફ હાર્ડનેસ છે તમને પ્રોપર મળી શકે. દરેક મટીરિયલ માટે તમે સેમ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ તમે યુઝ ન કરી શકો, બરોબર. પછી તમે સરફેસને પ્રોપરલી લેપ કરો, હાઈ ડિગ્રી લેપિંગ કરો, કે જેના કારણે તમને એક્યુરેસી અને સ્મૂથનેસ મળી શકે. હવે કાર્બાઇડ બ્લોક છે એ બહુ હાર્ડ છે એટલે એના કારણે એ બહુ ઇઝીલી સ્ક્રેચ ન થાય, કે વેરિંગ ઇઝીલી ન થાય એની ઉપર, બરોબર. ગેજિંગ સરફેસની ફિનિશ પણ તમને આમાં કાર્બાઇડના બ્લોકમાં તમને સારી એવી મળે. અને લેન્સ જે છે એ તમને સ્ટીલ જેટલી તમને સ્ટેબલ જોવા મળે કાર્બાઇડમાં, અને ઘણીવાર સ્ટીલ કરતાં પણ વધારે તમને સ્ટેબલ જોવા મળે. ટંગસ્ટન કાર્બાઇડ છે એનો એક્સપાન્શન કોએફિશિયન્ટ ખૂબ જ ઓછો છે, બરોબર, કે હીટની અંદર એ ખૂબ જ ઓછો ગરમ થયો તો બહુ ઓછો એક્સપાન્ડ થાય, અને એના કારણે જે એની જે હાઈ ડેન્સિટી છે, બરોબર, ટંગસ્ટન કાર્બાઇડની, એના કારણે આ ટાઈપના બ્લોક્સ જે તમે ટંગસ્ટન કાર્બાઇડના બનાવો તમે તો એ તમને બહુ હેવી જોવા મળે. ક્રોમ કાર્બાઇડ છે એ એક ઇન્ટરમીડિયેટ થર્મલ એક્સપાન્શન કોએફિશિયન્ટ હોય એનો, બરોબર, કે બહુ વધારે પણ એક્સપાન્ડ ન થાય ને બહુ ઓછો પણ ન થાય, બરોબર, અને એની ડેન્સિટી પણ ઓલમોસ્ટ સ્ટીલ જેટલી જ હોય છે. કાર્બાઇડ બ્લોક્સ છે એ અત્યારે માસ્ટર બ્લોક્સ તરીકે સૌથી વધારે પોપ્યુલર છે, કે માસ્ટર બ્લોક્સ તમે જે બનાવો કે જે મેન્યુફેક્ચર કર્યા પછી તમે એની સાથે કમ્પેર કરો પ્રોપર બન્યા છે કે નહીં, તો એ માસ્ટર બ્લોક્સ બનાવવા માટે તમે કાર્બાઇડનો યુઝ કરો, કાર્બાઇડ બ્લોક્સનો, કે જેના શું કામ કે એની ડ્યુરેબિલિટી એક સારી હોય અને એક કંટ્રોલ લેબોરેટરી એન્વાયરમેન્ટમાં તમે એનું થર્મલ એક્સપાન્શન ડિફરન્સ છે કાર્બાઇડ સ્ટીલનો એ તમે ઇઝીલી મેનેજ કરી શકો, બરોબર. સર્વેટ છે એ એક ગ્લાસી સિરામિક છે કે જેની ડિઝાઇન કરવામાં આવી હતી, જેની ડિઝાઇન કરતી વખતે એનામાં ઓલમોસ્ટ 0 થર્મલ એક્સપાન્શન કોએફિશિયન્ટ હતો, કે એનો મિનિંગ શું થાય કે સર્વેટ એવું મટીરિયલ બનાવવામાં આવ્યું હતું ગ્લાસી સિરામિક કે જ્યારે તમે ગરમ કરો એક પર્ટિક્યુલર ડિગ્રી સુધી તો ઓલમોસ્ટ એમાં 0 એક્સપાન્શન આવે, એમાં એ જરાય એક્સપાન્ડ ન થાય, ઓલમોસ્ટ 0 થાય, બરોબર. પણ આ મટીરિયલના ડ્રોબેક શું છે સર્વેટના, કે આ મટીરિયલ છે એ સ્ટીલ કરતાં વધારે સોફ્ટ છે, કે જેના કારણે એની ઉપર સ્કેચીસ છે એ વધારે ઇઝીલી થઈ શકે, બરોબર. અને નેચર ઉપરથી તમને ખ્યાલ છે સિરામિક છે એક બ્રિટલ મટીરિયલ છે, બરોબર, એટલે બહુ ઇઝીલી બટાકાનું છે એટલે ઇઝીલી બ્રેક
થઈ શકે. તેની માટે સવિટ છે એ સૌથી ઓછું યુઝ થાય છે. હવે રિંગિંગની મેં તમને વાત કરી કે રિંગિંગ છે એ તમે સ્લીપ ગેજનો યુઝ કઈ રીતે કરો. તો બંને જે બ્લોક્સ છે એની ઓપોઝિટ ડિરેક્શન સર્ફેસીસને તમે એકબીજા ઉપર લાવો અને કોઈ પણ આ ડિરેક્શનમાં તમે કરો. સપોઝ આવી રીતે તમે ટુ એન્ડ ફ્રો મુવમેન્ટ કરો, પછી એને ટ્વિસ્ટ કરીને મુવમેન્ટ કરો, અથવા તો ગોળ ગોળ ફેરવો, બરોબર, એક સ્લીપ ગેજને બીજા ઉપર, ને પછી તમે એની ઉપર જે મોલિક્યુલર એડિશન છે, બરોબર, રિંગિંગને કારણે શું થાય કે મોલિક્યુલર એડિશન થઈ જાય. જે લિક્વિડ ફિલ્મ છે બંને એની સરફેસ ઉપર, કે જે 6 થી 7 માઇક્રો જેટલી વધારે થીક ન હોય, 6 થી 7 માઇક્રોમીટર જેટલી થીક એક લિક્વિડની ફિલ્મ બંને સરફેસ ઉપર સ્લીપ ગેજની મૂકેલી હોય. એ રિંગિંગના કારણે જે લિક્વિડ ફિલ્મ છે એની વચ્ચે, એ લિક્વિડ ફિલ્મ્સ વચ્ચેનું કોહેઝન છે, બરોબર, એ વધી જાય, એના કારણે બંને જે સરફેસ છે એ સ્ટિક થઈ જાય એકબીજા સાથે, બરોબર. તો આ રીતે રિંગિંગ કરવામાં આવે. અને જ્યારે સ્લીપ ગેજને તમે કરેક્ટલી રિંગ કરીને તમે અટેચ કરી દો પ્રોપરલી, બરોબર, તો તમને જે લેન્થમાં કોઈ પણ જાતની જે એરર તમને જે મળે એ ઓલમોસ્ટ ઝીરો મળે, તમને નેગ્લિજિબલ મળે, ખૂબ જ ઓછી મળે, નહીવત મળે તમને, બરોબર. હવે સ્લીપ ગેજનો યુઝ ક્યાં આગળ થાય? તો આ છે એનો ઉપયોગ તમે વર્નિયર, માઇક્રોમીટર કે બીજા મેઝરિંગ ડિવાઇસની એક્યુરેસી ચેક કરવા માટે તમે કરી શકો. ઇટ કેન ઓલ્સો બી યુઝ ટુ સેટ ધ કમ્પેરેટર ટુ અ સ્પેસિફિક ડાયમેન્શન. પછી વર્કપીસની જ્યારે ડાયમેન્શન તમે માપતા હો ને એની તમારી એક્યુરેસી ખૂબ જ તમારી માટે ઇમ્પોર્ટન્ટ હોય, તો ડાયરેક્ટ પ્રિસાઇઝ મેઝરમેન્ટ કરવા માટે તમે સ્લીપ ગેજનો યુઝ કરી શકો. પછી સાઇન બાર સાથે તમે આનો બહુ ફ્રિકવન્ટલી યુઝ થતો હોય, જસ્ટ સ્લીપ ગેજનો સાઇન બાર સાથે કોઈ પણ એક પર્ટિક્યુલર વર્કપીસના એંગલ માપવા માટે. અને કોઈ પણ બે પેરેલલ લોકેશન છે એની વચ્ચેનો ગેપ તમારે કહેવાય ને કે તમારે ગેપ જે છે એનું ડાયમેન્શન તમારે મેજર કરવું હોય, તેની માટે તમે આનો યુઝ કરી શકો. નેક્સ્ટ છે તમારું કેલિબ્રેશન સ્લીપ ગેજીસ, બરોબર. સ્લીપ ગેજનું તમે કેલિબ્રેશન કઈ રીતે કરી શકો? તો હવે સ્લીપ ગેજ છે તમે એનો ઓવર ટાઈમ વારે ઘડીએ તમે ફ્રિકવન્ટ યુઝ તમે કર્યા કરો, તો ઓબ્વિયસ છે કે આફ્ટર પર્ટિક્યુલર પીરિયડ ઓફ ટાઈમ એમાં થોડું ઘણું વેરિંગ છે, બરોબર, એના આવી શકે, અને થોડું ઘણું વેરિએશન પણ એમાં આવી શકે, બરોબર. એના માટે યુ હેવ ટુ રીકેલિબ્રેટ ઓર કીપ ચેકિંગ ધીસ સ્લીપ ગેજીસ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ એટ રેગ્યુલર ઇન્ટરવલ્સ. આ વર્કશોપની ઇન્સ્પેક્શન ગ્રેડના ગેજીસ છે આ સ્લીપ ગેજીસ, બરોબર, એ કેલિબ્રેટ કરવામાં આવે એક ડાયરેક્ટ કમ્પેરિઝન સાથે, એક કેલિબ્રેશન ગેજ સાથે, બરોબર, કે તમે વર્કશોપ કે ઇન્સ્પેક્શનના ગ્રેડ છે, બરોબર, ગ્રેડવાળા ગેજ છે, એને તમે એક કેલિબ્રેશન ગ્રેડના ગેજ સાથે તમે એને ડાયરેક્ટલી કમ્પેર કરો કે પ્રોપર છે કે નહીં, બરોબર, એ રીતે. અને એની સાથે તમે કેલિબ્રેશન ગ્રેડના ગેજ સાથે તમે એક કોમ્પ્યુટરનો પણ યુઝ તમે કરો. હવે આની માટે તમે કોમ્પેરેટર્સ છે એ ઘણા બધા ટાઈપના અલગ અલગ અવેલેબલ છે, જેમ કે મિકેનિકલ, ઓપ્ટિકલ અને ન્યુમેટિક કમ્પેરેટર્સ. હવે એડન રોલ્ટ મિલિયન્થ કમ્પેરેટર અને બ્રુક લેવલ કમ્પેરેટર છે એ બંને ટાઈપના કમ્પેરેટર છે એ સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવે છે સ્લીપ ગેજીસ માટે, સ્લીપ ગેજીસને ચેક કરવા માટે. અને ગેજ બ્લોક જે છે, બરોબર, એની સ્મૂથનેસની તો ડાયમેન્શન તો છે જ, પણ એની જે ફ્લેટનેસ છે એ પણ અગત્યની વસ્તુ છે. ફ્લેટનેસ પણ ઇમ્પોર્ટન્ટ છે ગેજ બ્લોકની. તેને તમે માપવા માટે તમે અલગ અલગ ઇન્ટરફેરોમીટર્સ અને ઓપ્ટિકલ ફ્લેટનો પણ તમે યુઝ કરી શકો. ઇન્ટરફેરોમીટર્સ એ બેઝિકલી ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, બરોબર, વિઝ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, કે જેનો તમે યુઝ ફ્લેટનેસ મેઝર કરવા માટે અને સ્લીપ ગેજની લેન્થ જે છે એને ડિટરમાઇન કરવા માટે તમે યુઝ કરી શકો. અને એ કઈ રીતે કર્યા કે લાઇટની વેવલેન્થ જે છે, લાઇટની વેવલેન્થ એની સાથે એને ડાયરેક્ટલી કમ્પેર કરે સ્લીપ ગેજની લેન્થને. હવે ગેજ બ્લોક બંનેના બે ફેસીસ વચ્ચેની જે પેરેલલિઝમ છે, બરોબર, બંને પેરેલલ છે કે નહીં, કેટલી છે, એ તમે મેજર કરી શકો બે રીતે, કાં તો ઇન્ટરફેરોમેટ્રીથી અથવા તો એક ઇલેક્ટ્રોમિકેનિકલ ગેજ બ્લોક કમ્પેરેટર સાથે. તમે એની જે બંને સરફેસ છે, બંને ઉપર નીચે સરફેસ, એની તમે કેટલી પેરેલલ છે એકબીજાને એ તમે મેજર કરી શકો, બરોબર. તો સ્ટુડન્ટ્સ, આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, share it with your friends, ask them to please subscribe my channel if they haven't already. જો કઈ ડાઉટ હોય તો you can write down in the comment section below. અને સ્ટુડન્ટ, દર વખતની વિડીયો જેમ આ વિડીયોમાં પણ કહીશ કે કોરોના વાયરસની મહામારી છે હજી આપણા દેશમાંથી ગઈ નથી. હજી આપણા દેશના વાતાવરણમાં છે, ભલે રસીકરણ સ્ટાર્ટ થઈ ગયું છે, બરોબર. તો વેક્સિનેશન કર્યા પછી પણ વી ડુ નોટ હેવ ટુ ગેટ આ ગાર્ડ્સ ડાઉન. હજી કર્યા પછી પણ તમે ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરી નીકળજો, સેનિટાઈઝર તમારા હાથને સેનિટાઈઝ કરજો, ત્યારે પણ બહારની કોઈ વસ્તુને હાથ અડાડો તો ઘરે આવો એટલે સાબુને પાણીથી હાથ ધોજો મિનિમમ 20 સેકન્ડ સુધી. ગરમ ખોરાક લેજો, હેવ હોટ ફૂડ, અવોઇડ કોલ્ડ ફૂડ ઇન ધ વિન્ટર્સ.
have hot water, exercise to keep increase your immunity. Take care of your family, take care of yourself. And તમારા સુધી આવડો સારું કોન્ટેન્ટ પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈઝ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.